कैसे हो आप लोग गाइस? तो કેમ છો બધા ભાઈ બહેનો? મજામાં જલસા ને? આવી ગયા છે આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક વેલકમ, સ્વાગત છે. હવે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે જોબથી. ઉપર જવું પડશે પેટ્રોલ ભરાવવા. સવારે આપણે ગયા હતા બટ પેટ્રોલ નથી. 2 દિવસનું પેટ્રોલ પંપ બંધ છે વિઠલાપુરવાળો. આપણે અત્યારે જવું પડશે ઉઘરોજ બાજુ આપણે પેટ્રોલ ભરાવવા. આજે તો વિઠલાપુરમાં માહોલ ગરમ છે. તો કહો કેટલી પબ્લિક છે. કાલે રવિવાર રજા છે તો કડવા ભરાય છે. ઓ વિઠલાપુર, મોજીલું વિઠલાપુર વૈશું જોવે નાને હતી. વિઠલાપુરમાં તો માહોલ ગરમ. કંકોડા એકાય ગાઈસ ખાવા હોય તો આવી જાઓ. નો આજ તો માહોલ ગરમ છે. કાલે રવિવાર છે, કાલે તો ડબલ માહોલ ગરમ હશે. ગાય માતા વચ્ચે ના આવતા, જવા દેજો અમને. એટલા બધો માહોલ ગરમ છે. આ તો કાલે તો રવિવાર એટલે કાલે તો તમે જોવો તો માર્કેટ એવી ભરાય ને જોરદાર. હવે કંઈક લેવાનું હતું પણ યાદ ના આવ્યું. એટલા બધી કંઈક લેવાનું હતું, યાદ નથી આવી આપણને. દાદા પડી જશે ગાડીમાં, ક્યાં ઊભા છે? ના નીચે જઈ જાઓ ને કે બમ ભાવશે ને, ખાડા એવા છે પડી જશો. દાદા ક્યાં ઊભા છે ગાડીમાં? જો ગાઈસ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને. બસ આવા નવા વિડીયો લાવતો રહીશ રોજ. બોલે બીજું ફોનથી બધા જલસા ને? ગાડી આવે તો જાય છે. કૂતરું દોઢું એટલું હતું. બને છે, જોઈ લેવું છે. સેટિંગ થાય છે. પેટ્રોલ પુરાવાનું છે 200 રૂપિયાનું. 2 દિવસે પેટ્રોલ નથી પુરાવ્યું, આજે પુરાવાનું છે. પાછળ ગાડી આવે છે યાર. ગાડીવાળમાં ટ્રાફિક જામ થઈ ગયું. માહોલ ગરમ થઈ ગયો. આમાં તો એટલામાં માહોલ ગરમ થઈ ગયો. મારા ભાઈઓનો શાંતિને. બસ બીજું કાંઈ નહીં. સપોર્ટ કરજો, લાઈક કરજો. જોઈ નાહી ના જતા. બધાને ખાસ વિનંતી. આ ગાડીના મોડ થવું. આ ગાડીના મોડ થઈ ગયો. ગાડી સાઈડમાં લે. ગાડી માહોલ ગરમ કરી દીધો છે. દાદા તો જો અચાનકથી આપણે દેખ્યા ન આવે તો ઊંધા થઈ ગયા. એના ગાડીના મોડ થવાનું છે. બાઇકવાળા ભરે છે. ગાડીના મોડ થવાનું છે. કરણ ભાઈ હા ભાઈ, તમારો ભાઈ એક્સપર્ટ છે આ સાઈડ કાપવામાં. તો લશ્કરી વાળો શું કરે? કેવી ગાડી બનાવી?
હા હેડો ટ્રેક્ટર રેતી ભરા હેડી હું ઓય એટલા તો ઉકરજવાળા પેટ્રોલ પંપે જવું પડશે યાર 2 દિવસનું પેટ્રોલ નહીં ભરાયું હોય તો વચ્ચે બાઇક રોકશે આપણને આવી ગયું આપણું ઉકરોજ આપણું ઉકરોજ આવી ગયું અહીંથી પેટ્રોલ પૂરા જઈએ આપણે છે ભાઈ ગારો 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 કામકાજ ચાલુ છે કંઈક જીસીબી છે શું હા જીસીબી છે કાડો કાડો બધા લાદે આપણે પેલી સાઈડ ભરવાનું છે તો હવે ટન મારીએ હા તો ખાડા એવા છે ને યાર ગામના રોડ કરતા હાઈવે બગડેલા છે બાઈક વાળો વાર લાગશે આવવામાં આપણે વાર લઈએ હા એ કોણ ખડા બસોનું કરાવી દઈએ આપણે બસોનું કરો ચલો નીકળીએ પેટ્રોલ પુરાય ખાસ 2 દિવસ પછી આજે પેટ્રોલ પુરાયું 2 દિવસનું આપણે પેટ્રોલ નહોતું નંખાયું બોલો બાઇકમાં કે આવી ચાલતું હતું તો સારું હતું કે હજુ પહેલાં આપણે રોજ નંખાઈએ થોડું થોડું તો આવી રીતે કામ આવે અને તો યાર પેટ્રોલ ના નંખાયું હોય ઓલરેડી ન્યુટ્યન હોય અને પેટ્રોલ પંપ બંધ હોય તો કેવો હાલ થાય આપણો શું છે યાર મટન બટન મળે આ તો આપણે બંધ આપણે કંઈ ખાતા નહીં ભગત માણસ થઈ ગયા આપણે કામકાજ સારું છે आए हो मेरी जिंदगी में हम हार बन के दिल में यूं ही रहना जगह तो गाई जाओ કે તારું ફોન થોડો સેટલમેન્ટ હલી ગયો બરોબર વિડીયો ના હોય તો જોઈ લેજો શ્વાસ લેવાની યાર દુકાને ઘોરવું પડશે આપણે શ્વાસ લેવાની છે એક થેલી બે થેલી કેટલી લેવાની એક થેલી લઈ લઈએ બીજી કાઢી લેશું આ છે ઘરોજની આપણી ફેમસ દુકાન
છાસ આપો ને છાસ 20 વાળી એક 10 વાળી 2 આપી દો. સાસ લઈ લીધી આપણે. ચલો છૂટા લઈને હવે જઈએ ઘરે. ગઈ ઘરે આ રહ્યું આપણું બાઇક. કામ કરીએ સાસ આગળ રાખીએ ને પડી જશે ને તો 20 રૂપિયાનું ચૂનું લાગશે. કેવું ભાઈ બેન શાંતિ? ગોથરી વાખી દીધી. ચલો લઈ જાઓ. ગાડી લઈને આવ્યા? હા વિડીયો ચાલુ હા મુકો આવો તો હેડો. હા તો હું જાઉં લેવા આવવું પડશે કે ખબર નહીં. સંજય તો વહેલા જ આવે ને. હા તો કહેવાય ને તમે. હું તો પણ નોકરી પહોંચવા કે છૂટું તો અત્યારે તો કોઈ ના આવે. સંજુ નહીં આવો ખાલી. ના કંપનીમાં કોઈને બધા સવારે આવે. તમે લેવા આવવાનું કે સારું તો હું હા તો ફોન કરજો હું જઉં. તો આપણા સાહેબ બાપા આયા બેઠા હતા. ગાડી લઈને આવ્યા હતા. ગાડી લઈને જાય કંપની હાંકવા. મોટી ગાડી આવી છે લઈને જાય છે. એટલે એ કંઈ બિલ નથી આવ્યું એટલે બેઠા હતા બિલ વગર. બિલ આવે એટલે કે ગાડી મૂકીને આવું કંપનીમાં. એમનું બાઇક પડ્યું છે દેત્રોજ ગાડીના ગામમાં. મતલબ લેવાના આવવું પડે. સારું આ છે શક્તિમાનું મંદિર. જો ઉકરોજનું બેન ચૂવે ની માને બમ તો જોવો ભાઈ. મોટા મોટા બમ છે. સો ગાઈસ કેમ છો બધા? આપણે થોડા વાતોમાં પડી ગયા હતા આખું પાછું ચાલશે. એ વાલે ખાડે પહેલાં તો અહીંયા કૂતરા એવા વાહે પડતા હતા ને. મતલબ હેરાન બહુ કરતા. અત્યારે તો નહીં થતા કૂતરા. હા બમ્પ તો જોઈ જવાને. આ બમ્પ એવા બનાવ્યા છે ને ઊભા બમ્પ ઉલાડી નાખે એવા. જોવાના ભાઈ 2 બમ્પ આવશે. જોવાના ભાઈ 2 બમ્પ આવશે. બધા બમ્પ કુદાડ કાઢો. ચેવું છોકરા વાળી ચાલશે. તો ગાઈસ બસ આપણો બ્લોગ બહુ મોટો થઈ જશે તો અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણો બ્લોગ. અને જો તો લાઈક કરજો. થોડી દયા બયા આવે તો લાઈક કરતા રહેજો. અને બીજું કાંઈ નહીં સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો. અને જેટલું બને એટલું તમારા મિત્રને તમારા ફ્રેન્ડને તમારા આજુબાજુના જે હોય એ બધા વ્યક્તિને શેર કરજો. અને બીજું તો શું કહું તમને, બસ આટલું કામ કરજો. બીજું તો હું તમારા માટે નવા બ્લોગ લાવતો રહે ડેલી. તો બસ તમારા ભાઈની આટલી ડિમાન્ડ છે, આટલી માંગ છે. બસ આટલી હેલ્પ કરી તમે મારી, હું તમારી હેલ્પ કરતો રહે. બસ તમારું ભાઈ ફેમસ તો નથી થવું પણ દિલમાં ફેમસ થવું છે. રિયલમાં નહીં, રિયલમાં થવું છે એમ. સોશિયલ મીડિયામાં થઈએ નહીં ના થઈએ બટ બધાને સારું લાગવું જોઈએ. તો ચલો મળીએ કાલે.
ટાટા બાય બાય એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે બ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ.